સુરતના પાંડેસરામાં શંકાસ્પદ પનીરના નમૂનાનો રિપોર્ટ ફેલ થયો છે। 1400 કિલો નકલી પનીરનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો છે। મનપાના આરોગ્ય વિભાગ સાથે મળીને રેડ કરી હતી। પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે। લેબ રિપોર્ટમાં પનીરમાં ફેટની માત્રા ખૂબ ઓછી મળી આવી છે। ભીડભંજન સોસાયટીના ગોડાઉનમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। 3 લાખથી વધુની કિંમતનું પનીર જપ્ત કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે પામોલિન તેલના 16 ડબ્બા પણ પકડ્યા છે। 1 માસ અગાઉ લેવાયેલા નમૂનાનો રિપોર્ટ આજે આવ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પનીર વિક્રેતા ઝડપાયા છે। નકલી પનીર બનાવતા વિક્રેતા સામે હવે ગુનો નોંધાશે। સુરત એસઓજી અને ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરી છે, જે સફળ રહી છે। ભીડભંજન સોસાયટી પાંડેસરા સુરત ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની સંસ્થાની અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસર એસઓજી સ્ટાફ સાથે રહીને મુલાકાત લીધેલી ત્યારે તેમાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ અને 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ એવો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલૂમ પડેલ છે। બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલૂમ પડશે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બિયર વધુ માલૂમ પડેલ છે, તેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે પછી આગળની FSSA 2006 અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।